તમારો હોદ્દો? મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ. આજની પ્રેસ મીડિયા, બોટાદ જિલ્લા પ્રેસ મીડિયાનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આગામી દિવસોની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં અમારા પ્રદેશ નેતૃત્વમાં ઈશુદાનભાઈ ગઢવી અને મનોજભાઈ સોરઠિયા દ્વારા એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે એક ફોર્મ જાહેર કરવામાં આવેલ છે. હું બોટાદ જિલ્લાના દરેક યુવાનો, વડીલો અને માતાઓ અને બહેનોને આહ્વાન કરું છું કે આગામી 4 મહિનાની અંદર જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં બોટાદ નગરપાલિકા, બોટાદ જિલ્લા પંચાયત, બોટાદ તાલુકા પંચાયત, ગરડા તાલુકા પંચાયત, બરવાળા તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આજે અમે પ્રેસ મીડિયા દ્વારા અમારા આગામી સમયની અંદર જે ફોર્મ ભરવાનું છે, જે લોકોને આહ્વાન કરીએ છીએ કે દરેક યુવાન મિત્રો, ભણેલા ગણેલા યુવાન મિત્રો આજે આ ફોર્મ ભરીને બોટાદ જિલ્લાની કાર્યાલય સુધી મોકલી શકો છો, અથવા પ્રદેશના જે નંબર આપવામાં આવેલ છે તેની અંદર પણ હું દરેક આ ફોર્મ પણ જાહેર કરું છું કે આગામી દિવસની અંદર આ ફોર્મ ભરીને જે ચૂંટણી લડવા માંગતા હોય દરેક યુવાનોને આ ફોર્મ ભરીને બોટાદ જિલ્લા કાર્યાલય સુધી પહોંચાડવા વિનંતી છે. અને આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને અને એમની જે ભ્રષ્ટાચારીઓ જે વધી ગયા છે ત્યારે હું દરેક ભણેલા ગણેલા યુવાનોને આહ્વાન કરું છું કે આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ખૂબ સારા, પ્રમાણિક અને ઈમાનદાર નેતાઓ આવે અને આમ આદમી પાર્ટી તમને બધાને મોકો આપવા માટે ગુજરાતની અંદર બધા લોકોને આજે આમ આદમી પાર્ટી પ્રત્યે ખૂબ લગાવ અને લાગણી હોય ત્યારે હું બોટાદ જિલ્લાના યુવાનોને આહ્વાન કરું છું કે આગામી ચૂંટણીની અંદર તમે પોતપોતાનું ફોર્મ ભરીને આ ફોર્મ ભરી બોટાદ કાર્યાલય અથવા પ્રદેશમાં જે વોટ્સઅપ નંબર આપ્યો છે તેની અંદર પણ આ ફોર્મ મોકલી શકો છો.